તાજેતરમાં કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં ઘણા સુધારા કર્યા છે. સપ્ટેમ્બરથી એમને અમલમાં મૂકી દીધું છે. માંડવાળની સત્તા એ રાજ્ય સરકારને આપી છે સુધારા વધારા કરવાની. એટલે આ જાહેરનામાના અમલ કરવા માટે પ્રત્યેક કલમની ડિટેલમાં છણાવટ અને હાઈ પાવર કમિટીએ, જેમાં મુખ્ય અધિકારીઓ બધા, પ્રધાનમંડળના બધા સિનિયર સભ્યો સાથે બેસી અને ચર્ચા વિચારણા કરી હતી. આ અમલવારીથી સામાન્ય માણસ ઉપર દંડમાં સહાનુભૂતિપૂર્વક વિચારણા કરેલ છે. અમે લોકોએ ખાસ કરીને ટુ વ્હીલરના વપરાશ કરતા વાહન માલિકો સંબંધિત ગુનાઓમાં સરકારે માનવીય અભિગમ કેળવ્યો છે. અને એ જ રીતે ટ્રેક્ટર અને કૃષિલક્ષી એમાં પણ સરકારે ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે. પરંતુ જે ગુનાઓ સામાન્ય માણસની જિંદગીને અસર કરે છે, કુટુંબને વેરવિખેર કરે છે, નિર્દોષ માણસ જિંદગીનો ભોગ બને છે, એના લેવાય છે, ભોગ લેવાય છે, તેવા સંબંધોમાં ગુનાઓ નિયંત્રિત કરવા માટે સરકારે કોઈ પણ પ્રકારની છૂટછાટ અને સમાધાન આપવા માંગતી નથી, બક્ષશે નહીં એવો કડક પણ નિર્ણય સરકારે કર્યો છે. ખાસ કરીને રસ્તા ઉપર પૂર ઝડપે બાઇક ચલાવવું, રેસ કરવી, નશાયુક્ત વાહન ચલાવવું એટલે કે દારૂ પીને વાહન ચલાવવું, રજિસ્ટ્રેશન વગર, લાયસન્સ વગર, આવા ગુનાઓમાં સખ્તાઈથી કામ લેવું એવું સરકારનો નિર્ણય છે. આપણે બધાને ખબર છે કે દર વર્ષે લગભગ 20,000 એક્સિડન્ટો થાય છે ગુજરાતમાં, અને 8,000 લોકોની જિંદગી એટલે કે લોકો મૃત્યુ પામે છે. અને એની અસર માનવતાની દ્રષ્ટિએ પણ બહુ આપણે હૃદયદ્રાવક અસરો જોવા મળે છે કે અનેક મા બાપના લાડકવાયો છીનવાઈ જાય છે, અનેક કુટુંબના મોભી એવા મા બાપ પણ આમાં છીનવાઈ જાય છે, કુટુંબ વેરવિખેર થઈ જાય છે. અને એવા સંજોગોમાં આ કાયદાના અમલવારીનો અમે લોકોએ આવા બનાવો ઓછા થાય અને લોકો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરે. ટ્રાફિકના નિયમો એ લોકો માટે છે. એટલે આપના બધા દ્વારા હું વિનંતી પણ કરું છું કે પ્રજાને સરકાર એ મેસેજ આપવા માગે છે કે અંતે આ બધા નિયમો લોકોને હેરાન કરવા માટે નહીં, પણ લોકોની સેફટી માટે સરકાર આ નિર્ણય કરી રહી છે. એટલે ક્યાંક થોડું કડક આવશે, પણ અંતે એ લોકોના ભલા માટે છે. કે દાખલા તરીકે વાહન લાયસન્સ વગર ચલાવવું, આ કેવી રીતે ચાલે? આવું દુનિયામાં ક્યાંય ન હોઈ શકે. લાયસન્સ મસ્ટ છે. તો લાયસન્સ વગર ચલાવવું 3,000 રૂપિયા દંડ, અને જેનું વાહન એને આપ્યું હશે વાહન માલિકના પણ 3,000 રૂપિયા દંડ. માની લો કે મારું વાહન મારો પુત્ર લાયસન્સ વગર ચલાવે તો એને ભરવાના અને મારે ભરવાના. આવા નિયમ કર્યા છે કે જ્યાં સખ્તાઈની આવશ્યકતા ત્યાં સખ્તાઈ કરી છે. અને જ્યાં આગળ કે ભાઈ ચાલો હેલ્મેટ તો 500 રૂપિયા દંડ, બીજી વખત ગુનો થાય તો 500 દંડ. પાછળ બેસનારને આપણે જે આ વખતે માફ કરીએ છીએ. ધીરે ધીરે આગળની લોકોને બેસવાનું અમલવારી થાય પછી જોશું પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવી. કેન્દ્ર સરકારે તો આ બધી વસ્તુના એટલે તમને જે આપ્યું છે એમાં કોઠો આપ્યો છે કે અગાઉ આપણે શું દંડ લેતા હતા, કેન્દ્ર સરકારે શું સૂચવ્યું છે, અને હવે રાજ્ય સરકારે શું નિર્ણય કર્યો છે. આ ત્રણેય વસ્તુ તમને આ પત્રકમાં આપેલી છે. એટલે એમાં આ બધા ફેરફારો આપણે જે કર્યા છે એની વિગતવાર, જ્યાં બધી કલમોનું તમને નથી આપ્યું, પરંતુ જ્યાં લોકોને ડે ટુ ડે રોજિંદો અસર કરે છે એવી બધી કલમોનો તમને એક આ જે બ્રીફ આપી છે
એમાં આની છણાવટ કરવામાં આવી છે. ઓવર સ્પીડ, તો કેને ઓવર સ્પીડ ગણવી? એટલે આપણે એવું નક્કી કર્યું છે એક્સપ્રેસ હાઈવે ઉપર હેવી વ્હીકલની આ ઓવર સ્પીડ, લાઇટ વ્હીકલની આ ઓવર સ્પીડ, ટુ વ્હીલરની આ ઓવર સ્પીડ, નેશનલ હાઈવે ઉપર આ ઓવર સ્પીડ, સ્ટેટ હાઈવે ઉપર આ ઓવર સ્પીડ, એમ કરીને આપણે ઓવર સ્પીડના વર્ગીકરણ કર્યા છે. અને દંડ લેવાની આપણે પોલીસ અને આરટીઓને એ સત્તા પણ આપી છે કે દંડ લેવામાં આવે. આની અમલવારી પણ આપણે 16મી સપ્ટેમ્બરથી કરશું. આ 5-6 દિવસ એટલા માટે આપીએ છીએ કે લોકોને હેલ્મેટ નવા લેવાના હોય તો લઈ લે, લોકોને નાનું મોટું લાયસન્સ કઢાવવાનું હોય તો એની પ્રક્રિયા શરૂ કરી દે, લોકોને થોડોક એના માટે સમય મળે. અને મીનવાઇલ તંત્ર પણ આની ખૂબ પબ્લિસિટી કરશે આ બધા નિયમો અને દંડની જોગવાઈની. એટલે લોકોને અવેરનેસ, લોકોના ધ્યાનમાં આવે કે હવે 16 તારીખ પછી આપણે રોંગ સાઈડમાં સ્કૂટર ચલાવશું અથવા ગાડી ચલાવશું તો શું થશે, આપણે હેલ્મેટ વગર ચલાવશું તો શું થશે, આપણે લાયસન્સ વગર કરશું તો શું થશે. આ બધી માહિતી લોકોને મળે એટલા માટે આપણે અવેરનેસ પ્રોગ્રામ, લોકોને તક પણ મળે બધી વસ્તુની સાધન વ્યવસ્થા કરવાની. અને 16 તારીખથી કડક અમલવારી થશે. પોલીસ અને આરટીઓ ચોકે ચોકે આની કડક અમલવારી કરશે. છેલ્લા 5-7 દિવસથી મારું અમદાવાદ જવા આવવાનું થાય છે. ગઈકાલે જ કોર્ટના કાર્યક્રમમાં હું આવ્યો હતો તો રસ્તામાં ખાસ જોતો હતો કે હેલ્મેટ પહેરેલા કેટલા લોકો જાય છે. મને આનંદ છે કે 10માંથી 7 સ્કૂટર હતા કે જેને હેલ્મેટ પહેરેલી હતી. હજી 2-3 લોકો, 3-4 લોકો નથી પહેરતા, એ બરોબર નથી. એના સારા માટે જ આપણે આ કરીએ છીએ. એટલે 100% અમલવારી થાય એ સરકારની ઈચ્છા છે. સરકારને દંડમાં રસ નથી, સરકારને કેસ કરવામાં રસ નથી. પણ જો દંડ અને કેસની વ્યવસ્થા નહીં હોય તો લોકો સ્વયંભૂ આ ટ્રાફિકના નિયમોને ચુસ્તપણે અમલ કરે એ થઈ શકતું નથી. એટલા માટે આ બધી વ્યવસ્થામાં અમલવારી કડક થાય અને બધાના હિતમાં જ. આપણે ઘણી વખત તમે બધા લોકોએ દેખાડ્યું છે, મીડિયાએ છાપ્યું છે કે ઓવર સ્પીડ રેસ કરતા હોય છોકરાઓને, કોઈક નિર્દોષ માણસ ચાલ્યો જતો હોય એ મરી જાય, કેવું થાય? હમણાં થોડા દિવસ પહેલા 200ની સ્પીડમાં 5 યુવકો ગાડી ચલાવતા હતા અને પાછું એનું જે મીટર છે ગાડીનું 200 ઉપર છે કાંટો, એને વોટ્સએપ કર્યો હતો કે જો અમે 200 ઉપર જઈ રહ્યા છે, અને 5 ભટકાણા અને 5ના મૃત્યુ થઈ ગયા. આ આપણે ક્યાં સુધી આ બધું જોતા રહેવું છે? એટલે આ બધી વસ્તુને નિયંત્રિત કરવી એ સમાજના હિત માટે જરૂરી છે અને આનો ચુસ્ત અમલ થાય એ પણ જરૂરી છે. હવે આજે અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ જેવા મેગા સિટી, આજે આપણે બહાર જાય છીએ તો બધા હેલ્મેટ, દિલ્હી જુઓ, બોમ્બે જુઓ, કલકત્તા જોઈએ તો હેલ્મેટ વગર કોઈ સ્કૂટર નથી ચલાવતું. તો આપણે ત્યાં જરૂરી છે અને એની અમલવારી પણ જરૂરી છે. એટલે સરકારે, કેન્દ્ર સરકારે સૂચવેલા કરતાં ઓછા કર્યા છે. રેર કેન્દ્ર સરકારે જે સૂચવેલા છે એ મહત્તમ એને આપણે ટચ કર્યું છે. એટલે તમને હું જસ્ટ થોડુંક ધ્યાન દોરું તો પહેલી વાત એ છે કે બીજું પણ ખાસ કે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં એટલે ડિજિટલ ડાયરીમાં જે ડોક્યુમેન્ટ્સ જે લોકો પોતે પોતાના સ્માર્ટફોનમાં સેવ કરીને રાખશે એ ડોક્યુમેન્ટ દેખાડવામાં આવશે તો એને વેલિડ ગણવામાં આવશે. એ સરકારનો નિર્ણય છે. એટલે લાયસન્સ ખિસ્સામાં રાખવું જરૂરી નથી, પણ ડિજિટલ તમારામાં સેવ કરેલું હશે એને દેખાડો કે આ લાયસન્સ મારું, તો એને ઓકે કરવામાં આવશે. એટલે એ પણ બહુ સ્પેસિફિક સૂચના પોલીસ અને આરટીઓને આપવામાં આવશે. ખાસ તો ચાલુ વાહને જો મોબાઈલ ઉપર વાત કરવામાં આવે
તો હાલની દંડ 1000 રૂપિયા છે, એને 500 રૂપિયા કરવામાં આવ્યો છે. એવી જ રીતે એટલે પ્રથમ વખત, બીજી વખત કરશે તો 1000 રૂપિયા દંડ. એવી જ રીતે હેલ્મેટ માટે જે 100 રૂપિયા દંડ હતો, કેન્દ્ર સરકારે 1000 રૂપિયા સૂચવ્યો છે, આપણે 500 રૂપિયા હેલ્મેટનો દંડ રાખવામાં આવ્યો છે. અને પાછળ બેસનાર ઉપર આપણે દંડ હમણાં નથી લેતા હેલ્મેટ ન પહેર્યું હોય, કારણ કે હજી આપણે ત્યાં મધ્યમ ગરીબ વર્ગના લોકો ફેમિલી આખું સ્કૂટર પર હોય છે, તો પાછળ એમના પત્ની અને આગળ બેઠેલું છોકરું એ હેલ્મેટ વગર હોય તો એને પણ મેઇન હલાવનારે તો પહેરવું જ પડશે, અને એ આપણે કર્યું છે. સીટ બેલ્ટમાં પણ અત્યારે 100 રૂપિયા છે, કેન્દ્ર સરકારે 1000 રૂપિયા, આપણે 500 રૂપિયા એ દંડ એમનો પણ સીટ બેલ્ટ ફરજિયાત 4 વ્હીકલમાં આ કર્યું છે. એવી જ રીતે આપણે હમણાં 3 સીટર સ્કૂટર ઉપર એટલે ફેમિલીનો મેં દાખલો આપ્યો એટલે હમણાં એને ટચ નથી કરતા. એમાં માનવતાની દૃષ્ટિએ આપણે પણ આપણો આગ્રહ છે કે 3-4 લોકો, 2 બાળક ને મા બાપ સ્કૂટર પર બેઠવું એ હેલ્ધી સિસ્ટમ નથી. સરકાર એને હેલ્ધી ગણતી જ નથી. પણ અત્યારે આપણે ત્યાં આપણા સંજોગો જે છે, ગરીબ માણસના ટ્રાન્સપોર્ટેશનમાં એને રિક્ષા પોસાય નહીં, તો જતા આવતા હોય તો એને આપણે અત્યારે જે છે એમાં આપણે નો ચેન્જ 100 રૂપિયા જૂનું જે છે એને જ આપણે ટચ કર્યું છે. આપણે 1000 રૂપિયા દંડને હમણાં એને ગણતા નથી. ભયજનક રીતે ચલાવવું એમાં આપણે 2 ભાગ પાડ્યા છે કે 3 વ્હીલરથી ઉપર 3 વ્હીલરને 1500 દંડ, LMV એટલે 4 વ્હીલરને 3000 અને હેવીને 5000 રૂપિયા દંડ ભયજનક રીતે ચલાવવું. અને એવી જ રીતે ઓવર સ્પીડિંગ એમાં 3 વ્હીલર 2 અને 3 વ્હીલર માટે 1500 રૂપિયા, ટ્રેક્ટરને પણ ભયજનક રીતે સ્પીડમાં ચલાવવું તો 1500 રૂપિયા, LMV ના 2000 અને હેવીના 4000 રૂપિયા આપણે દંડ રાખ્યો છે. ડ્રાઇવિંગ લાયસન્સ વગર અત્યારે 500 રૂપિયા છે, કેન્દ્ર સરકારે 5000 ચૂકવ્યું છે. આપણે 2 વ્હીલરમાં 2000 રૂપિયા અને 3 વ્હીલરથી 4 વ્હીલર કે ઉપરનું એમાં 3000 રૂપિયા આપણે દંડ રાખ્યો છે. રજિસ્ટ્રેશન વગર ચલાવવું તો હાલ 500 રૂપિયા છે, ત્યાં 5000 રૂપિયા કેન્દ્ર સરકારે કીધું છે. આપણે 2 વ્હીલર 1000, 2000, 3000 અને 5000 તમને આ બધું આપેલું છે. આપણે તમારા હાથમાં તમને આપ્યું છે. જાહેરમાં રેસ લગાવીને સ્કૂટર ઉપર ખેલ કરવા, છોકરાઓ 2 હાથ છોડીને સ્કૂટર ચલાવતા હોય છે અને ખેલ કરે છે બધા, એમાં 5000 રૂપિયા કેન્દ્ર સરકારે સૂચવ્યા છે. એ જ 5000 રૂપિયા આપણે એના ઉપર રાખ્યા છે. અને બીજી વખત પકડાશે તો 10000 રૂપિયા. એમાં આપણે કડક રહ્યા છીએ. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ એમને ડ્યુટીને સાઈડ આપવી, કોઈ ન આપે તો એમાં કેન્દ્ર સરકાર 10000 રૂપિયા સૂચવ્યા છે. આપણે 1000 રૂપિયા દંડ, પહેલાં 100 રૂપિયા હતો એને 1000 રૂપિયા આપણે કર્યો છે. પછી જે સ્પીડ છે, ઓવર સ્પીડ કેવી રીતે ગણવી, તો એક્સપ્રેસ હાઈવે ઉપર LMV એટલે કે મોટર એ 120 એથી ઉપર હશે તો ઓવર સ્પીડ. 4 લેન નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે એમાં 100ની સ્પીડ. પછી મ્યુનિસિપાલિટીના રોડ અથવા તો નાના રસ્તા એમાં આપણે 70, સ્ટેટ હાઈવેમાં 80 અને ડિસ્ટ્રિક્ટના રોડમાં 65 અને અધર રોડમાં 60 અને ગામડામાં 50. એનો કોઠો પણ તમને આપ્યો છે. એમાં આપની પણ નકારાત્મક માનસિકતા દૂર કરો તો સારું છે, પણ VIP આ કાનૂન બધાને લાગુ પડે છે. આમાં કોઈ VIP નથી ને કોઈ નીચે નથી. કાનૂન બધા માટે હોય, પણ કોઈ પણ મોટો માણસ, પછી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે રાજકારણી હોય કે મીડિયા વાળો હોય, મોટો માણસ એ મર્ડર કરે એટલે 302 જ લાગે, પછી એમાં VIP કેવું ન હોય.
કે એને ટ્રિપલ 302 ને મળેલું એવું ક્યાંય ન હોય જગતમાં. એટલે એ માનસિકતા બરોબર નથી. આ બધાને નિયમ બધાને લાગુ પડે. તમારે જાણ ખાતર હું મારી ગાડીમાં કાયમ બેલ્ટ બાંધીને જ બેસું છું. આ નિયમ તો હમણાં આવ્યા. એટલે જ્યાં હશે એના પર પગલાં લેશું. જો અરે ભાઈ ગમે તે હશે, જીતુભાઈ હોય કે તમે હો કે હું હોઉં, આવી રીતે ચર્ચા કરીએ બરોબર નહીં. બધા માટે આ નિયમ લાગુ પડશે. અને મહેરબાની કરીને મીડિયાના લોકોને કહું છું, આને પોઝિટિવ લેજો. આ માનસિકતા એ નકારાત્મક બરોબર નથી. નહીં, સવાલ આ રીતે ન હોય. જીતુભાઈ વાઘાણીના નામ સાથે સવાલ ન હોય. વીઆઈપીની આમાં અલગ ન હોય. 302 બધાને લાગુ પડે. મારી વાત એ છે, એવી રીતે ન હોય. એમ નહીં, ડોક્યુમેન્ટ તો બધા સાથે રાખવા જોઈએ, પણ કાયદામાં એવું નથી કે લાયસન્સ ભેગું ફરજિયાત રાખવું. અમે લોકો ચર્ચા કરી છે. માની લ્યો મારી પાસે લાયસન્સ નથી ને મને રોક્યા, તો હું કહી શકું કે ભાઈ હું તમને લાયસન્સ મારી પાસે છે જ, અને એટલે એક મિનિટ, એટલે હું તમને મોકલાવી આપીશ. હવે આજે આપણે જે નિર્ણય કર્યો કે ડિજિટલ ડાયરી તમારી, જે કેન્દ્ર સરકારે કીધું છે, દરેક વ્યક્તિ પોતાના ડોક્યુમેન્ટ, દરેક પ્રકારના ડોક્યુમેન્ટ એ ડિજિટલ કરી શકાય છે. ડિજિટલ લોકર, એ હા લોકલમાં અપલોડ કરેલું હશે ડિજિટલ, એને આપવામાં આવશે. અને નહીતર પછી પોલીસ કહી શકે સ્કૂટર મૂકી દો ભાઈ, તમે લઈને આવો લાયસન્સ, અને તમે ચોક્કસ અમને દેખાડીને તમે પાછું લઈ જઈ શકો. પહેલા તો આરટીઓની જે વ્યવસ્થાઓ છે એ અંગે પણ અમે વિગતવાર બેઠા છીએ. એમાં નંબર પ્લેટની વાત હશે, આરસી બુકની વાત હશે, લાયસન્સની વાત હશે, ટેક્સ ભરવાની જે કંઈ વાત હશે, રજિસ્ટ્રેશનની વાત હશે. આ 5-6 વસ્તુ આરટીઓમાં લાગુ પડે છે. એના માટે પણ અમે લોકોએ ઘણી ચર્ચા કરી છે. અઠવાડિયામાં જ એના નિર્ણયો પણ તમારી સામે લાવીશું અમે, કે જેમાં ઓન ધ સ્પોટ એને મળી જાય. અને ઓનલાઈન સર્વિસીસ ઉપર મેક્સિમમ વસ્તુને આપણે આખું બહુ મોટા ક્લેવર અને આપણે મહત્વના નિર્ણય કરી રહ્યા છીએ, કે જેથી કરીને સરળતાથી આ બધી વસ્તુ લોકોને પ્રાપ્ત થાય. HSRP એ જૂના વાહનો એક એનો પ્રશ્ન છે કે તમે આજથી 10 વર્ષ પહેલાં ગાડી લીધીને હજી તમે પ્લેટ ન બદલાવી, એક પ્રશ્ન છે. અને એક નવા વાહનનો પ્રશ્ન છે. નવા વાહનોમાં પણ ડિલે થતું હતું. એટલે આપણે નવા વાહનોનું તો જે ગાડી પોતે જ વેચે છે એ જ પોતે ત્યાં નાખી દે, એટલે એનો પ્રશ્નને રેગ્યુલરાઇઝમાં જઈ રહ્યા છે. જે જૂના છે એના માટેનો પણ અમે ચર્ચા વિચારણા અલગ કરી રહ્યા છીએ, કે જેમાં એ લોકોનું પણ ઝડપથી એ પતી જાય. એટલે ગુજરાતમાં તમામ વાહનો HSRP ઉપર આપણે જઈએ. આ બધી કલમો એની બધાની ડેફિનેશન આપેલી છે. બોમ્બે શું મોટર વ્હીકલ એક્ટ જે છે એમાં આવડી જાડી ચોપડી છે. એમાં એક કલમની ડેફિનેશન સાથે વિસ્તૃત આપેલું છે. એમાં કોઈ એક્ટમાં કોઈ ડેફિનેશનમાં ચેન્જીસ ક્યાંય નથી થયા. જે કેન્દ્ર સરકાર કર્યું છે એ માત્ર માંડવાળની રકમો અને અમુક જે સત્તાઓ કોર્ટને છે, અમુક સત્તા માંડવાળની પણ નથી, એ કોર્ટ જ નિર્ણય કરશે. અને જ્યાં માંડવાળની સત્તા છે ત્યાં રાજ્ય સરકારને જે સત્તા આપવામાં આવી છે એનો જ વિચાર કરીને આપણે આ મૂકવામાં આવ્યું. હવે આપણે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરવો પડશે. સદનસીબે ગુજરાતમાં આપણે સાસગુજ કોર્પોરેશન આ બધાના વ્યાપક પ્રમાણમાં આપણે આ કેમેરા, સીસીટીવી અને આખી ઓનલાઈન વ્યવસ્થામાં આપણે આગળ વધી રહ્યા છીએ. હજી ઘણું કરવાનું બાકી પણ છે. એટલે ભવિષ્યમાં દાખલા તરીકે તમે ઓવર સ્પીડ લીધી તો એ કેમેરામાં જ આવશે કે આ ઓવર સ્પીડ, અને એ આપણે પ્રૂફ એમને આપી શકશું. દાખલા તરીકે તમને રોક્યા અને લાયસન્સ નથી તો તમારે લાયસન્સ તમારે કાઢીને દેખાડવું જ પડશે. આપણે ભૂતકાળમાં દેખાડતા જ આવ્યા છીએ બધા, કે જ્યારે રોક્યા ત્યારે આપણે લાયસન્સ આપણું બતાવ્યું જ છે. એટલે આખી સિસ્ટમમાં મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આની વ્યવસ્થા બનાવવામાં આવશે. મૂળ વાત કે આ એક જોગવાઈઓ છે. દેશમાં કાયદો વ્યવસ્થા, રૂલ ઓફ લો, એટલા માટે કાનૂન અને દંડ કે સજા એની જોગવાઈઓ દરેક વિભાગના દરેક કાનૂન, હેલ્થ હોય,
તો કોઈ ડૉક્ટરે શું ન કરવું અને શું કરશે તો શું સજા, તો એ જોગવાઈ હોય જ. એમ દરેક વિભાગની હોય છે, એમ આરટીઓનું પણ આ એક વ્યવસ્થા છે. સવાલ આ આખી વ્યવસ્થાને ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કરશું તો જે કાંઈ નાની મોટી ફરિયાદ, પછી કરપ્શનની ફરિયાદ હશે, ખોટી રીતે હેરાન કરવાની ફરિયાદ હશે, એ બધું ઓટોમેટિક એમાં આવતું જશે. લોકજાગૃતિ પણ વધશે અને આવું કરવા માટે પણ બે વાર ખોટું કરનારાને પણ વિચાર કરવા પડશે. અને એના સંદર્ભમાં પણ વ્યવસ્થાઓ, સરકાર કાયદેસર જે કોઈની ફરિયાદો આવશે એને પ્રોપરલી ત્યાં આગળ એટેન્ડ કરી અને એની તપાસ કરીને પગલાં લેવામાં આવશે. દંડની સિસ્ટમને કોમ્પ્યુટરાઇઝ કરવી પડશે, લાયસન્સો બધાને કોમ્પ્યુટરાઇઝ. અત્યારે આરટીઓએ જે રજિસ્ટ્રેશન અને લાયસન્સ એ બધી વસ્તુ નાખી દીધી છે ઓનલાઈનમાં. અમે પોલીસે પણ પાછું આ કામ કરેલું છે. હવે એ બંનેને એક પ્લેટફોર્મ ઉપર આપણે લાવી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં આ દંડનું પણ અંદર ઓનલાઈન કેવી રીતે આપણે જેટલો દંડ લેવાનો જેના નામ ઉપર એને પણ ડે ટુ ડે ઓનલાઈન નાખતા જાય તો ચોક્કસ ખબર પડશે કે આ પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત થયું છે અને સિસ્ટમને આપણે કરી શકીશું. અત્યારે તમારો પ્રશ્ન સાચો છે કે આપણા માટે અઘરું છે, કારણ કે અત્યારે જે મેન્યુઅલી બધું થઈ રહ્યું છે એમાં પહેલી વાર પકડાણા કે બીજું પહેલી વાર ક્યાંક બીજે પકડાણા હોય, બીજી વાર ક્યાંક બીજે પકડાણા તોય ખબર ન પડે. એને આપણે ઓનલાઈનમાં આખું ગોઠવી રહ્યા છીએ. भारत सरकार ने मोटर व्हीकल एक्ट अनुसार सितंबर से जो दंडात्मक जोगवाई, दंडात्मक जो धाराएं थी उसको काफी सख्त बनाया और इंक्रीज किया है और सभी राज्यों को वो पावर भी दिया है कि ये महत्तम लिमिट है, आप अपने राज्य के अनुसार इसमें आप जोगवाई कर सकते हैं. उसके आधार पर सरकार ने काफ़ी चर्चा, विचारणा, सीरीज ऑफ मीटिंग्स जो किया, उसके आधार पर हमने जो फैसला लिया है उसके अनुसार हम चाहते हैं कि सख्त से सख्त कार्यवाही हो, इसकी चुस्त अमलवारी हो और जो दंडात्मक जो कार्यवाही है उसमें ऐसा न हो कि पब्लिक के ऊपर ज़्यादा हैरेसमेंट हो और ख़ास करके टू व्हीलर्स. हमारे यहाँ गरीब, मध्यम वर्ग के लोग, मिडिल क्लास के लोग उसका ज़्यादा उपयोग करते हैं. इसलिए सरकार ने मानवीय अभिगम अपनाया है और जो लोग उनका भंग करते हैं और उनके कारण मानव जिंदगी को असर होता है और कई परिवार ये उसमें बर्बाद हो जाते हैं, निर्दोष लोगों की जानें चली जाती है. ऐसे संबंधित गुनाहों में सख्त सख्त कार्यवाही करने का राज्य सरकार ने फैसला किया है और खास तौर पर रास्ते में रेस लगाना, ओवर स्पीड, नशा युक्त वाहन चलाना, यानी कि पूरा ड्रिंक के साथ ड्राइविंग करना, उस पर हमने सख्त कार्यवाही की है. गुजरात में पूरे साल में करीब 20,000 से ज़्यादा अकस्मात रोड पर होते हैं, रास्ते पर, और करीब 7,500 लोगों की जान उसमें चली जाती है. वो संख्या को कम करने के लिए सरकार ने रोड सेफ्टी अथॉरिटी की भी रचना की है. काफ़ी हम उसमें बदलाव भी ला रहे हैं. ब्लैक स्पॉट जहां बार बार अकस्मात होता है उसको भी हम ठीक कर रहे हैं और ये मोटर व्हीकल एक्ट के अनुसार पहले जो हम दंड करते थे, जो रुपीस की अमाउंट थी उसको काफी बढ़ाया है. केंद्र सरकार ने महत्तम लिमिट बताई है और उसमें हमने काफी चेंजेस किया है, आप लोगों के सामने वो रखा है.
और हम चाहते हैं कि सरकार को कोई दंड या पैसे की इनकम में रस नहीं है, सरकार को केस करने में भी रुचि नहीं है। हम चाहते हैं कि लोगों के लिए कानून है, लोगों के भले के लिए, अकस्मात न हो, कोई निर्दोष की जान चली ना जाए, इसके लिए लोग स्वयं ट्रैफिक के रूल्स को अपनाए, उसमें वो रूल्स को उसी तरह के वहाँ अपना व्हीकल चलाए और उसके आधार पर ट्रैफिक सिक्योरिटी और ट्रैफिक व्यवस्था को हम अच्छी तरह से कंट्रोल करें। हम लोग ट्रैफिक अवेयरनेस के लिए भी काफ़ी कदम उठाएंगे, पब्लिसिटी, लोगों को उसके लिए अवेयर भी करेंगे और ट्रैफिक के बार बार उसके लिए चिंता भी कर रही है सरकार। और जहाँ ज़्यादा ट्रैफिक चल रहा है वो स्पॉट्स, वो रोड, उनकी भी हम व्यवस्थित उनको करने के लिए भी काफ़ी काम कर रहे हैं। आखिर में हम चाहते हैं कि मानवीय की जिंदगी, यानी कि मनुष्य की जिंदगी महत्व की है, उसका रक्षण करना ये हमारा सबका कर्तव्य है। और अकस्मात के कारण, रोड एक्सीडेंट के कारण कोई मृत्यु ना हो, वही लक्ष्य के साथ हमने ये फैसला लिया है।